તો યાત્રાધામ વીરપુર આજે સ્વયંભૂ બંધ રહ્યું, જેમાં પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ હોવાથી બંધ પાડવામાં આવ્યું। વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। ધંધા રોજગાર બંધ રાખી બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ હતી, ત્યારે ભક્તો માટે દર્શન અને નક્ષત્ર રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું હતું। ભક્તોએ બાપાની સમાધિના દર્શન કરી ધન્યતા અનુભવી। ભરતભાઈ ગઢિયા, વેપારી, વીરપુર જલારામ। આજનો દિવસ એટલે પૂજ્ય જલારામ બાપાના મહાપ્રયાણનો દિવસ। પૂજ્ય શ્રી જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વીરપુરના તમામ વેપારી ભાઈઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પૂજ્ય શ્રી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। વીરપુર જલારામ બાપાની જગ્યામાં દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા એટલે કે અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ જ છે। મહાવદી દસમ એટલે બાપાના મહાપ્રયાણનો દિવસ। 144 વર્ષ પહેલા પૂજ્ય શ્રી જલારામ બાપાએ વિક્રમ સંવત 1937ની સાલમાં આ મહાપ્રયાણ કરેલું, એની યાદમાં આજે 144 વર્ષ પરિપૂર્ણ થયા। આજે લોકો બાપાને દર્શન કરી એમની પુણ્યતિથિને યાદ કરી પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે। જલારામ બાપાની 144મી જે પૂર્ણતિથિ છે તેને લઈને વીરપુર છે તે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને લોકો દર્શન કરી રહ્યા છે। ત્યારે હું દ્રશ્ય સીધા બતાવીશ કે આપ જોઈ શકો છો, આ દ્રશ્ય છે જલારામ બાપાની સમાધિના દ્રશ્ય છે કે જ્યાં લોકો દર્શનો માટે આવી રહ્યા છે અને સવારથી જ કહી શકાય કે પરિવારજનો દ્વારા બાપાની સમાધિએ પૂજા કરવામાં આવી હતી અને કહી શકાય કે હાલ લોકો છે તે દર્શન માટે આવી રહ્યા છે। જે બાપાની સમાધિ છે તેના દર્શન છે તે લોકો કરી રહ્યા છે। ત્યારે આપણે તેની સાથે સીધા વાત કરીશું। શું કહેશો, આજે બાપાની પૂર્ણતિથિ છે અને આપે સમાધિએ દર્શન કર્યા? આજે અમે આવ્યા હતા અહીંયા લગ્નમાં, એટલે અમને ખબર પડી કે અહીંયા બાપુની પુણ્યતિથિ છે, તો અહીંયા સમાધિ છે, તો અમે દર્શન કરવા હાટુથી આવ્યા હતા। પણ આજ બંધ છે સમાધિ તિથિના હિસાબે, પણ કાંઈ વાંધો નહીં, બહારથી દર્શન થયા તો અમને ધન્યતા અનુભવ આવ્યો છે અમને। એવું લાગે છે આજે બાપાના દર્શન કર્યા આપે? દર્શન તો કહું તો ખરા કે હજી અંદર જે બંધ છે કાયદેસર, તો આમ પણ પૈકે લાગી લીધા એ અમારા માટે બહુ મોટી વાત છે। આ લાવો મળ્યો અમને। લોકો અહીંયા લગ્નમાં આવ્યા છે, પરંતુ કહી શકાય કે તેને ખબર પડી કે આ બાપાની પૂર્ણતિથિ છે તેને લઈ અને જે સમાધિ છે ત્યાં બહારથી દર્શન કર્યા, પરંતુ તો પણ એ ધન્યતા અનુભવે છે કે અમને આજે બાપાના દર્શન છે તે નસીબ થયા। તેને લઈને હાલ સમાધિએ લોકો છે તે દર્શન માટે આવી રહ્યા છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, વીરપુર। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડાના નાદ સાથે જલારામ બાપાની જે 144મી જે પૂર્ણતિથિ છે તેને લઈને વીરપુરના ગામ દ્વારા વેપારીઓ દ્વારા આ વીરપુર છે તે બંધ પાડવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, તમામ દુકાનો છે તે હાલ બંધ પાડવામાં આવી છે। અત્યારે ખાલી પ્રસાદ માટેની રેકડીઓ છે તે ચાલુ રાખવામાં આવી છે, તેને લઈને તમામ જગ્યા ઉપર બંધ જોવા મળી રહ્યું છે। યાત્રાળુ દર્શનો માટે આવી રહ્યા છે, પરંતુ કહી શકાય કે જલારામ બાપાની પૂર્ણતિથિને લઈને સજ્જડ ગામ છે તે બંધ રાખવામાં આવ્યું છે। આપ દ્રશ્યની અંદરમાં જોઈ શકો છો કે માર્કેટની અંદરમાં તમામ વેપારીઓ દ્વારા આજે વીરપુરમાં બંધ પાડવામાં આવી રહ્યું છે। ત્યારે ઘણા યાત્રાળુ છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો બેન, આપ દર્શન માટે આવ્યા છો, આપનું નામ શું છે અને શું કહેશો? મારું નામ પ્રતિમા છે અને અમે અહીંયા દર્શન માટે આવ્યા છે। તો અમને અહીંયા જોયું કે આજે 144મી જલારામની પુણ્યતિથિ હતી, એટલે અમે અહીંયા દર્શન કરવા આવ્યા। અહીંયા જોયું કે આજે ભક્તોનું બહુ અહીંયા ભીડ છે, પણ તોય સારી રીતે અમને દર્શન થઈ ગયા। એના માટે અમારે ખૂબ ખૂબ અમને ધન્ય આપી માંગીએ છીએ। ગામમાં દર્શન માટે આવ્યા તમે, ગામ જોઈને આખું જોયું બંધ છે, શું કહેશો? મેં જોયું કે અહીંયા ગામમાં આવ્યા તો આખું શોપ્સ ને બધું બંધ છે, તો બધા વેપારીઓ એમનું ધંધો બંધ કરીને બધું સારી રીતે જલારામ બાપાની પુણ્યતિથિ ઉજવે છે। એ બહુ સારી વસ્તુ છે કે લોકો ધર્મ તરફ પણ આગળ પગલો લઈ રહ્યા છીએ। એટલે અને શોપ ને બધું બંધ છે, એના લીધે જે ગર્દી થાય છે દર્શન કરવાની ભક્તોની, એ સારી રીતે ઇઝીલી દર્શન કરી શકે છે કે આવા જવાના રસ્તામાં એટલી ગર્દી ન થાય એના લીધે। આતા યાત્રાળુ હજી બીજા યાત્રાળુ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો બેન, આપ દર્શન માટે આવ્યા છો, શું કહેશો? આજ પૂર્ણતિથિ છે બાપાની। આજે પુણ્યતિથિ છે, એના માટે દુકાન બધી બંધ છે, કારણ કે પુણ્યતિથિ મનાવે છે। વેપારી પોતાનું ધંધોને સાઈડમાં રાખીને બધું દર્શનનું ને બધુંમાં હેલ્પ કરે છે અને સારી રીતે અમને દર્શન બી થઈ ગયા છે ને ફક્ત ખાલી પ્રસાદીનું જ રેકડીઓ બધી ખુલ્લી છે, બાકી બધું બંધ છે વીરપુરમાં। બધું બંધ છે તેને લઈને બાપાની પૂર્ણતિથિ ઉજવવામાં આવી રહી છે। બીજા બેન આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। બેન, શું કહેશો, આજે જલારામ બાપાની 144મી પૂર્ણતિથિ છે તેને લઈને દર્શન માટે આવ્યા છો?
અમે દર્શન માટે રાજકોટથી આવ્યા છીએ અને આજે જોઈને એવું લાગ્યું કે સાચે કે હજી બધામાં શ્રદ્ધા છે જ. અને ખાસ કરીને વીરપુરમાં બધા જ ધર્મ, એક ધર્મ નહીં, બધા જ ધર્મ, તમામ ધર્મને પ્રસાદ માટે પછી બધાને બધી રીતે ફેસિલિટી આપવામાં આવે છે. અને આજે અમે શોપિંગ પણ કરવી હતી જ જોકે, પણ બધી શોપ બંધ છે એના માટે અમે શોપિંગ નથી કરી શક્યા, પણ તો પણ અમને બહુ જ મજા આવી. જય જલારામ. આ હતા યાત્રાળુઓ. ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ. મારા કેમેરામેનને કહીને આપણે દ્રશ્ય બતાવશે કે વીરપુર છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે અને યાત્રાળુઓ છે તે દર્શન કરી રહ્યા છે, પરંતુ પોતાને જે ખરીદી કરવી છે તે કરી નથી શકતા, કેમ કે તમામ શોપો છે તે વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવી છે અને આખું વીરપુર છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. તેને લઈ અને હાલ બાપાની પૂર્ણતિથિ છે તે ક્યાંક ને ક્યાંક ઉજવવામાં આવી રહી છે અને વીરપુર છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, વીરપુર.